કેમ છો કલેજા? હું છું નીલ સોડાસામાં ફરી એકવાર આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજ આપણે 90 દિવસના ચેલેન્જમાં ત્રીજો દિવસ આવી ગયો છે. અને આ જોઈ લો જો એનાલિટિક્સ આપણું આજનું એનાલિટિક્સ જોઈ લો અને કેટલોક ફેરફાર થાય જ આપણે 8 દિવસમાં જોઈ લઈએ. આજ આપણે ત્રીજો દિવસ છે, આજનું એનાલિટિક્સ જોઈ લો અને 8મા દિવસે આપણે પાછું એનાલિટિક્સ મૂક્યું એ જોઈ લો છો. તો બસ આવું કંઈક છે. અને વાગી ગયા સવારના 9 અને આપણે આવી ગયા ડેરીએથી. અને બસ હવે નાસ્તા પાણી કરીને કામે જવાનું છે. અને જો મારી માં હું અમુક ઘર માં હે કેમ શું કરું સણાંડા શું બનાવો તો કાલ બનાવ્યો તો ખરી કઈ દેવાનું છે કોણ દેવા તા બસમાં હે તો બાપા મારે વિયુભાઈ આવે છે. હાલ 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 મારે વિયુભાઈની જેસીબી છે જેસીબી. હાલ 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 ચાલ આજા ચાલ ચાલ આજા. એ ભાઈ હું તો ક્યાં ગયો તો તું હે ક્યાં ગયો તો ક્યાં ગયો તો કાંઈ કહી દે કે અમારી જીસીપી છે તમારે ખાડા બાટા ગોદવાનું હોય તો કહી દો છો કહી દે પતંગ તો આવે તી ત્યાં શું કરતો હતો તું ઓય તા કહીએ વ્યાંક ભાઈ બોલતો ખરી ગીક તું બોલતો ખરી ક્યાં જો તમારે કાંઈ ભાડું હોય જીસીબીનું તો અમારે વિયાંકભાઈને જરાક ફોન કરી દઉં છો. નંબર છે 99 સિંગ બે ડાળિયા. એ નંબર ઉપર ફોન કરી દેજો. અમારે વિયુભાઈ જીસીબી લઈને આવી જાય હે તો નંબર કેટલા છે 99 સિંગ બે ડાળિયા. હા મિત્રો એમાં ફોન કરી દઉં છો. જીસીબીના લગતા કોઈ પણ કામ છે ને અમારે વિયાંકભાઈ કરી દે. ખાડા ખોદવા પાયા ખોદવા ધૂળ ભરવી ગમે એ કામ મકાન પાડવું બધી કામ કરી દે. આ હું ઊભી અહીંયા હે બેટી હે તો હા હા મિત્રો ફૂલ તડકો છે. આ ફૂલ તડકો જાઉં આવીને આવી ગરમી રહી તો કામ કેમ કરવું? નાસ્તો કરવો ને બાકી છે તમે નાસ્તો કરવાનો ચાલ નાસ્તો કરી લે. હાલે ચા હાલે હાલ 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 રસોડામાં જાઉં તો રસોડામાં ભાણા ની પેડા આ રસોડું જોઉતી રસોડું અટાણામાં તો એમ જ હોય ને ભાણા ગુંગા કાઢે આ નેવડી હોય ને એટલે ગુંગા કાઢવા વળગી જાય. હું કેવી તું બીજું ખીસ ચડાવી દો. હા તો આ બધીને કહે છે કે તમારે ખાડા બાટા ગોતવાના હોય ને તમારે ફોન કરજો. નંબર મારા છે 99 એનું નામ પેલા પૂછો એનું નામ તારું નામ શું છે? તારું નામ આખું પેલું તો આ બધીને કહી દે તારું નામ વિયાંક કુમાર નિલેશભાઈ સુડાસામા. ગામ નથી કેવું આગળ નથી કેવું પછી કેવું ને ગામને હે ગામ પછી કેવું ને એટલે આ બગા કે સા મારે જોઈએ સા તણામાં બગા ખાવા વળગી જો નહીં. હા તો મિત્રો ફાઇનલી આપણે નાસ્તા પાણી કરી લીધા અને સવાર 9:30 વાગી ગયા. આપણે જાય સાઈડ ઉપર અને સાઈડ ઉપર જઈને સીધા આપણે બ્લોગ ચાલુ કરીએ. અને અત્યારે તો આપણું ટિફિન બિફિન બધી ક્યાં થઈ ગયું. અમારે વિયુભાઈ મારી બાજુમાં આવીને બેસી ગયા ને હું થોડું મસાલો થોડું
શું કહેવાય એ તારા તો કંઈ લાવવાનું છે કોન્નરથી લે રાયફુઈ આવી ગયા પેઢી લઈ હું પેઢી નથી દેવું તણાવ 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 એમાં બેઠો એમાં બેઠો એ બાબા બાદ એ મારું માવું એ બાબા ઓ મારા હું મારા મિત્રો અમારે યાર બાંધે હાલો બસ ચાલો મારે કામ આવીને ભાઈ આવીને ભાઈ દાદી દાદી મૂકી દે દાદી મૂકી દે હાલો મિત્રો હવે સીધા મળીએ બ્લોગ આપણે સાઈડ ઉપર બ્લોગ ઉપર નહીં ને અમારે વિવેકભાઈ ને જરા કટાવો પડીએ બહુ ગરમ થઈ ગયા ટાણાવું 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 ટાઈમ ટાણાવું ટાઈમ ટાણાવું ચશ્મા લઈને ભરે ચાલો મિત્રો તો હવે સીધા આપણે જઈએ બ્લોગ ચાલુ કરીએ બ્લોગ કન્ટિન્યુ કરીએ બ્લોગ સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો ફાઇનલી આપણે સાઈડ ઉપર પૂગી ગયા અને સાઈડ ઉપર જવા ભંડાકીયામાં આપણે અંદર આવી ગયા ગલીમાં ને અમારે જયદીપભાઈ ગોળ મારે અને મારે મારવાનું છે આ પંચ માગડી ડિઝાઇન થાય એક નંબર ડિઝાઇન થાય અમે જોયા કરીએ એમ તો બસ હાલો હવે આપણે પંચ મારવા વળગી જઈએ બહુ ઝાઝો બ્લોગ કાંઈ કામનો તો નહીં ને તો પછી કામ કરવું કે બ્લોગ ઉતારવો તો બસ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો અને આનો ફાઇનલ લુક તમને હમણાં બતાવો હાલો આજે અમારા નિલેશ કાકા નથી એટલા માટે હું બ્લોગ બનાવું છું કેમ કે આજે મારા ઘરના જો રોકડો લાવ્યા છે અમે તમને દેખાડીએ બાંધો બરોબર ને હા તો બાંધો ઉકામાં છે એ રોપડો પકડી રાખ્યો ના જો ઓલાનું છે હજુ ક્યાંથી લાવ્યું કમમાં અડમતિયા હીર અડમતિયાથી કેટલા રૂપિયાને આવ્યું 1500 રૂપિયાને આવ્યું છે જો આંબો છે ને આરામથી આવો પાણી નાખે છે એમાં ડાયરેક્ટ કોર કેરી વાળી હા કેટલાનો રોકડો છે કોમલબેન પૂછ્યું હા પીસું ને 1500 રૂપિયાનો છે એટલે પછી પાછું ધોઈ નાખે તો પાછું નાખજો બેસતું જાય ને આમનો પણ નાખજો એ પછી ખામણું કરજો આગળ ને હવે મિત્રો ફાઇનલી આપણે કામેથી ઘેરે આવી ગયા અને ઘેરે આવીને જોયું ને તો જો અત્યારે આ આંબો થોડે કલમ લઈ આવ્યા હતા એ સોંપી દીધી આ લોકોએ અને આગળના ક્લિપમાં તમને જોઈ લીધું મેં તો એ બ્લોગ નથી વિચારો અમારો કોમલબેને બ્લોગની ઉતારી લીધી તો એ નાખી દીધી તમે જોયું આ સોંપતા થાય અને જો આ 1500 રૂપિયાની આવી કલમ અને આની એક ખાસિયત છે મિત્રો કોરા સિઝનમાં છે ને આ આપણે જે કેરીની સિઝનમાં કેરીઓ આવી ગયો એટલે તેને 1500 રૂપિયા લીધા ભાઈ થઈ જાવી જોઈએ મતલબમાં અમારે અહીંયા કા થઈ જાય કે નહીં થાય થઈ જાય મોર આવે ને અડધો મોર છે ને કાપી નાખવાનો છે કાપી નાખવાનો એમ છે તમારે આ કોમલબેન છે ને બ્લોગ ઉતારી લીધો હતો પેલા વેલો હા
ઉકામાં કેટલા ને આવી કલમ 1500 તમે જ ગયા હતા ને લેવા હવારમાં રિક્ષા લઈને પવનનો વાંધો નતો આવતો નહીં બાંધે ને જામ અસરથી બાંધી હતી બે એટલે ને આખું બે રાંડવા અને મિત્રો અમારે વિયાકભાઈને જોઈ લો કઈક શર્ટ પહેરે બાકી ટી શર્ટ જ પહેરે જો આ કેવો લાગે વિયો આ મારે સામું જોતો ભાઈ વિયા આ જોતો શર્ટ પહેર્યું બેતાવ ખાલી વિયો તે શર્ટ નવું પહેર્યું તો બેતાવ એ એને ઈ પહેરવું તું રડે મને કે આપી લાવો દુકાનમાં મારે પે આપી છેલી યો એ ગેલ કરે નહીં એની લે હા મને મારે પે આપી કપડા જોલી છે ને એ બધી ખરાવી મને કે બે ટી-શર્ટ મેં કાઢા તો કે નથી પહેરવા અને મિત્રો આ જમવામાં તો છે ને કઈ અલગ જ આઈટમ છે આ જો પાપલેટ છે અને અહીંયા છે જો કસલાના લાંગા છે એકલા છે જમવામાં તો સારું જ છે અને મિત્રો આજે આપણે ત્રીજો દિવસ છે 90 દિવસના ચેલેન્જમાં તો બસ સપોર્ટ કરજો અને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને 100 વાગી ગયા છે અત્યારે 100 માં 10 મિનિટની વાર છે જોઈ લો 100 માં 10 મિનિટની વાર છે ખાલી બાવું કંઈક છે વાતાવરણ આ કલમ બહુ મસ્ત લાગે જો તો ખરી છેટેથી બહુ મોટી મારા કરતા ઊંચી છે હા એ મિરલ બોલો કે પપ્પા હું આમાં કરી ગયો અહીંયા બાથરૂમમાં જઈને અંદરથી દરવાજો કરી દીધો ક્યાં છે વિયુ કેમાં ઈમાં શું કરે તું હે મિત્રો અમારે વિયુભાઈ બાથરૂમમાં કરીને અંદરથી દરવાજો અટકાવી દીધો પણ હવે આને મારે કંઈક કરવું પડે ને અંદરથી હાકલ દઈ દીધો હોય તો ખોલવો કેમ દરવાજો આમ રે સેટો રે છે વિયુ બહાર ખોલું ક્યાં છે હાલ બરાબર નીકળ હાલ આમ જલ્દી નીકળી જા બરાબર હિમા તને કિંજે જવાનું કીધું તું હે અહીંયા હોય ઓય જો અહીંયા કૂતરું હશે અહીંયા ચોલે અડકાઈ કૂતરી આવી હોય અહીંયા અહીં ભાઈ હાલ ગોપીને નિરાશના સમજાવો કે માં આકળ દેવાઈ જાય ખેલા હાલ અહીંયા ઈંદેડા અહીંયા ઈ ઉભર આય મારે હામું જોતા હાલતા એ ઈ બાથરૂમમાં ન જોવાય બહાર દેવાય નહીં નકર એમાં હાકળ દેવાઈ ગઈ તો તું નીકળ કેમ બારો એ હાકળ થોડી ઘડીકમાં ખુલ્લે પછી હું ન જોવાય ને હું આ કહી દે બધી કે હવે હું નહીં જાઉં આ કહી દે પેલા બધી કે હવે હું નહીં જાઉં નહીં જઈ ને એમ કહી દે તારા સબસ્ક્રાઈબરને બધાને કહી દે કે હું નહીં જાઉં હા હવે નહીં જાઉં હાલો મિત્રો તો હવે અહીંયા આપણે વ્લોગને એન્ડિંગ આપી દઈએ કેમ કે મારે હવે ડેરીનું ટાણું થાય અને બીજા નંબરમાં શું છે કે થાકી ગયો એટલે શું કહેવાય થોડોક આગળ આરામ કરી લો અને તમને આ જરાક 90 દિવસના ચેલેન્જ વિડીયોમાં કેવું વ્લોગ લાગે છે કમેન્ટમાં જણાવી દઉં છો અને જો અહીંથી આવીશ મિત્રો હું છે કુકડા બાંબરેસ હું છે હાલો મિત્રો તો વ્લોગ પૂરો કરી નાખીએ જરાક લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને આ 90 દિવસના ચેલેન્જ વિડીયોમાં તમને કેવા વ્લોગો લાગે તો જરાક જણાવી દેજો કમેન્ટ કરીને તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય મિત્રો આવજો બધા ટાટા લાઈક કરી નાખો